નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સાવધાન હવે ગરમી પડશે આખા ગુજરાતમાં અફરાતફરી આજે મોટી કમ્યુનિટી બેઠશે યુદ્ધને લઈને મોટા સમાચાર પીએમ મોદીને લઈને મોટા સમાચાર પેટ્રોલના ભાવમાં 4 ગણો વધારો ન થવાનું થયું લોકોએ મચાવ્યો હોબાળો જીડીપીમાં હવે મોટો ઘટાડો ગુજરાતમાં પ્રદૂષણ વધ્યું સોના ચાંદીમાં મોટો ઘટાડો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ટ્રમ્પનું સૌથી મોટું એલાન ભારતનો રૂપિયો મુશ્કેલીમાં રાહુલ ગાંધી વડોદરામાં પીએમ મોદીની ચેતવણી રાતોરાત ઇઝરાયલે કર્યો મોટો હુમલો ગુજરાતમાં પેટ્રોલ પંપ બંધ થયા વરસાદ માવઠાથી છુટકારો ટેકાના ભાવે ખરીદી શરૂ યુદ્ધ વચ્ચે દેવા માફ લોન માફ। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ગુજરાત સાવધાન હવે ગરમી પડશે મિત્રો રાજ્યમાં પવનોની દિશા બદલાતા આજથી ગરમીનું જોર વધશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા છે અને મિત્રો આજે અમદાવાદ અને વડોદરામાં 36 ડિગ્રી અને જ્યારે મિત્રો રાજકોટમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મિત્રો માર્ચના અંતમાં પશ્ચિમી વિક્ષેપને કારણે કમોસમી વરસાદની પણ સંભાવના છે અને મિત્રો હાલ આકરો ઉનાળોનો અનુભવ થઈ રહ્યો છે અને મિત્રો જેને કારણે બપોરે ભારે ગરમી અને મિત્રો અત્યારે રોડ પણ સુમસાન જોવા મળી રહ્યા છે અને મિત્રો અત્યારે ઠંડા પીણાના માર્ગમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે એટલે કે મિત્રો હવે ગુજરાતમાં ગરમી પડશે તેવું અત્યારે હવામાન વિભાગ જણાવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આખા ગુજરાતમાં અફરાતફરી મિત્રો આજ રોજ મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે મિત્રો ગુજરાતમાં ફૂડ સપ્લાયર્સ ખોરવાયો છે અને મિત્રો જેને કારણે ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની ભારે તંગી જોવા મળી રહી છે મિત્રો સુરત અને રાજકોટમાં સપ્લાયર્સમાં 50% કાપ મુકાતા અનેક પેટ્રોલ પંપ પર બંધ જોવા મળ્યા હતા અને મિત્રો અમદાવાદ સહિતના શહેરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો પણ જોવા મળી છે અને જો કે મિત્રો ઓઇલ કંપનીઓએ સ્થિતિ સામાન્ય હોવાનું જણાવી લોકોને ગભરાયા વગર અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરી છે એટલે કે મિત્રો આજ રોજ મિત્રો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે અને મિત્રો તેવામાં મિત્રો પેટ્રોલ ડીઝલની અંદર સરકારે 50%નો કાપ પણ મૂક્યો છે અને તેવામાં મિત્રો આજ રોજ પણ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની ભારે તંગી છે અને તેવા મિત્રો અત્યારે લોકોને એમ છે કે પેટ્રોલ ડીઝલ હવે બંધ થશે તો મિત્રો તેવી કોઈ સ્થિતિ બનશે નહીં તેવું અત્યારે સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે મોટી કમ્યુનિટી બેઠ છે મિત્રો ગુજરાત વિધાનસભાના 22મા દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે મિત્રો યુસીસી બિલ રજૂ કરવામાં આવશે અને મિત્રો 2025માં રચાયેલી કમ્યુનિટી ફાઇલના રિપોર્ટ બાદ આજ રોજ મિત્રો બપોરે 2 વાગ્યે આ મહત્વનું વિધેયક ગૃહમાં આવશે અને મિત્રો ભાજપે તમામ ધારાસભ્યોને પણ હાજર રહેવા માટે અત્યારે કહેવામાં આવ્યું છે અને તેમજ મિત્રો પ્રશ્નોત્તરી કાળ બાદ હવે કુલ 3 સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે અને મિત્રો પર્યાવરણ સંરક્ષણ અંગેના સંકલ્પ પણ હવે રજૂ કરાશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધને લઈને મોટા સમાચાર મિત્રો આજે યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો અમેરિકા આગામી 9 એપ્રિલ સુધીમાં ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખી રહ્યું છે અને મિત્રો અત્યારે તેવા અહેવાલો પણ મળ્યા છે અને મિત્રો સોશિયલ મીડિયાના મારફતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સકારાત્મક રીતે વાતચીતનો હવાલો આપી ઈરાની પાવર સપ્લાયર્સ પર હુમલા 5 દિવસ
દિવસ માટે મોકૂફ રાખ્યા છે અને મિત્રો પાકિસ્તાનમાં પણ બંને પક્ષો વચ્ચે મંત્રણા થવાની શક્યતા છે। જો કે મિત્રો ઈરાને આ વાતને અફવા ગણવી છે અને મિત્રો યુદ્ધમાં અત્યાર સુધી 1340 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાના વિવાદ અને ભારતની રણનીતિ પર મહત્વનું સંબોધન કરશે। મિત્રો અગાઉ લોકસભામાં તેમણે મિડલ ઈસ્ટના સંકટ અંગે ભારતીય સંસદમાંથી એક જૂથ એક સ્પષ્ટ અવાજ અને દુનિયા સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો, પરંતુ મિત્રો વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને તેને કારણે મિત્રો સર્જાયેલી આર્થિક અસરો વચ્ચે પીએમ મોદીની આ સ્પીચ અત્યંત સૂચક માનવામાં આવે છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। અને મિત્રો આજ રોજ પીએમ મોદીએ સાથે એ પણ જણાવ્યું છે કે આપણા દેશમાં જે કાંઈ પણ મુશ્કેલી આવી રહી છે તેની અંદર મિત્રો સરકાર પૂરેપૂરો સપોર્ટ જનતાને કરી રહી છે તેવું પણ અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલના ભાવમાં 4 ગણો વધારો। મિત્રો ફૂડ ઓઇલના સંકટ વચ્ચે આજે મિત્રો શ્રીલંકા સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં 25% વધારો કર્યો છે। મિત્રો પેટ્રોલ 81 રૂપિયા મોંઘું થઈ 398 અને મિત્રો ડીઝલ 382 રૂપિયે પ્રતિ લીટર પહોંચ્યું છે। અને મિત્રો આ શ્રીલંકાની વાત છે। મિત્રો ગુજરાતમાં આ વધારો આવ્યો નથી અને મિત્રો વધતા ભાવ અને અછતને પહોંચી વળવા માટે 4 ડે વર્કિંગ વીક અને મિત્રો વર્ક ફ્રોમ હોમ અત્યારે લાગુ કરવામાં આવ્યું છે। અને મિત્રો ઈંધણનો વપરાશ 15 થી 20% ઘટાડવાના લક્ષ્ય સાથે આકરો નિર્ણય અત્યારે શ્રીલંકાની સરકારે લીધો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ન થવાનું થયું, લોકોએ મચાવ્યો મોટો હોબાળો। મિત્રો આજ રોજ ખાડી દેશના યુદ્ધને કારણે સર્જાયેલી ગેસની અછત વચ્ચે આજ રોજ મિત્રો વડોદરાના સવાલીમાં અફરાતફરી મચી છે। મિત્રો ગોઠડા ગામ તરફ જતી રાધણ ગેસની ગાડીને રસ્તામાં રોકી લોકોએ સિલિન્ડર મેળવવા પડાપડી કરી હતી અને મિત્રો ગભરાયેલા નાગરિકો અને વાહનો સાથે ઉમટી પડ્યા અને મિત્રો ભરેલી બોટલો પડાવી લીધી। જો કે મિત્રો મામલતદારે સ્પષ્ટતા કરી છે કે ગેસની કોઈ તંગી નથી અને વિતરણ નિયમિત ચાલુ રહેશે અને મિત્રો ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પણ અત્યારે લોકોને અપીલ પણ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જીડીપીમાં હવે મોટો ઘટાડો થશે। મિત્રો જીડીપીમાં મોટા પાયે ઘટાડાની સંભાવના આજ રોજ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આજ રોજ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતની અર્થવ્યવસ્થા પર પણ દેખાઈ રહી છે। મિત્રો મૂડીઝ એનાલિટિક્સે ચેતવણી આપી છે કે ભારતનો જીડીપી આશરે 4% જેટલો ગગડી શકે છે। મિત્રો તેલની વધતી કિંમત અને આયાત પરની નિર્ભરતા ભારત માટે મોટું જોખમ સાબિત થઈ રહી છે। જો કે મિત્રો આર્થિક પડકારો વચ્ચે પણ ભારતનો ગ્રોથ અન્ય દેશોની સરખામણીએ સારો રહેવાની આશા છે, પરંતુ મિત્રો બજારોમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને મિત્રો જનતાને અત્યારે ખોફ છે કે હવે ટૂંક સમયમાં અમુક જરૂરિયાતી ચીજ વસ્તુઓના ભાવ વધશે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં પ્રદૂષણ વધ્યો। મિત્રો દમણના સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં વાપીના ઉદ્યોગો દ્વારા ફેલાતા કેમિકલ પ્રદૂષણનો મુદ્દો અત્યારે ઉઠાવવામાં આવ્યો છે। મિત્રો આજ રોજ તેમણે આક્ષેપો કર્યા છે કે ઝેરી પાણીથી દમણગંગા અને કોલક નદીના નાળામાં ફેરવાઈ ગયા છે અને મિત્રો પ્રદૂષણથી કેન્સરનું પ્રમાણ પણ અત્યારે વધ્યું છે અને માછીમારોને પણ
અત્યારે મોટી મુશ્કેલી આવી છે અને મિત્રો આજ રોજ રાજ્યમંત્રીના આંકડાકીય જવાબ સામે અસંતોષતા વ્યક્ત કરી અને સાંસદે ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવા માટે એનજીટીના 2019ના નિર્દેશોને કડક અમલી માટે માગ પણ કરી છે। તો મિત્રો અત્યારે ગુજરાતની નદીઓ અત્યારે ઘણી બધી ખરાબ થઈ ગઈ છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો આ માટે હવે સરકાર કંઈ કાર્ય કરી રહી છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીમાં મોટો ઘટાડો। મિત્રો આજ રોજ સોના ચાંદીમાં મોટો કડાકો બોલ્યો છે। મિત્રો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે મિત્રો આજ રોજ સોના ચાંદીના ભાવમાં મોટું ગબડું પડ્યું છે। મિત્રો સોનામાં 12,077 રૂપિયાનો ઘટાડો થયો છે અને મિત્રો તે સાથે સોનાનો ભાવ 1,35,000 પર પહોંચી ગયો છે અને મિત્રો 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો થયો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો તે સાથે ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીમાં પણ 30,864 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો તે સાથે આજ રોજ મિત્રો ચાંદીનો ભાવ 2,01,000 રૂપિયા પર આવી ગયો છે। મિત્રો ખાડી દેશો વચ્ચે રોકડ માટે સોનાનું વેચાણ અને પ્રોફિટ બુકિંગને કારણે મિત્રો આજ રોજ 24 દિવસમાં સોનું 23,956 રૂપિયા અને મિત્રો ચાંદી 65,200 રૂપિયા સસ્તી થઈ છે તેવું આજ રોજ મિત્રો કહેવામાં આવ્યું છે। એટલે મિત્રો જો તમારે સોના ચાંદી ખરીદવું હોય તો મિત્રો તમે ખરીદી શકો છો અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળશે તેવું પણ અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે। મિત્રો આજ રોજ ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। મિત્રો મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધની અસર હવે સીધી ગુજરાતમાં જોવા મળી રહી છે। મિત્રો ગુજરાતમાં ઈંધણ ખૂટી જશે તેવી અફવાઓના ડરથી મિત્રો આજે અમદાવાદમાં વહેલી સવારથી જ લોકો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે અને મિત્રો જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેમાં મિત્રો લોકો પેટ્રોલ પુરાવવા માટે પોતાના વ્હીકલ સાથે લાંબી કતારોમાં ઊભા છે અને મિત્રો શહેરમાં 10 જેટલા પેટ્રોલ પંપ પર ક્લોઝના બોર્ડ પણ લાગેલા છે। એટલે કે મિત્રો અમદાવાદની અંદર 10 જેટલા પેટ્રોલ પંપ પણ બંધ છે અને મિત્રો આ દેખાતા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને મિત્રો સવારથી જ લોકો પેટ્રોલ પંપની અંદર લાઈનો લગાડીને ઊભા છે। તો મિત્રો તમારા ગામમાં કોઈ આવી સ્થિતિ બની છે કે નહીં તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટ્રમ્પનું સૌથી મોટું એલાન। મિત્રો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો તેમણે ઈરાન પરના સંભવિત હુમલાઓને હાલ પૂરતા રોકવા માટે આદેશો આપ્યા છે અને મિત્રો ખાસ કરીને ઈરાનના પાવર પ્લાન્ટ્સ પરનો હુમલો 5 દિવસ માટે ટાળી દેવામાં આવ્યો છે અને મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરની વાતચીત સકારાત્મક રહી હોવાનું મનાય છે અને મિત્રો જેનાથી યુદ્ધનું જોખમ હાલ ટળ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો હવે આગામી સમયમાં વ્યવહાર રચના નક્કી કરવામાં આવશે તેવું પણ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતનો રૂપિયો મુશ્કેલીમાં આવી ગયો છે। મિત્રો આજ રોજ ડોલર સામે ભારતીય રૂપિયો નીચો પડ્યો છે। મિત્રો ડોલર સામે રૂપિયો ફરીવાર ગગડ્યો છે અને મિત્રો મિડલ ઈસ્ટમાં ટેન્શન વચ્ચે મિત્રો ભારતીય રૂપિયો ફરીવાર ગગડ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો કારોબારી સપ્તાહના પહેલા દિવસે જ રૂપિયો 41 પૈસા તૂટીને હવે નીચલા સ્તર પર 93.94 પ્રતિ ડોલર પર પહોંચી ગયો છે અને મિત્રો પશ્ચિમી વિક્ષેપમાં ચાલી રહેલા યુદ્ધમાં મિત્રો વૈશ્વિક કાચા તેલની કિંમતો અને અમેરિકી ડોલરની મજબૂતાઈના કારણે રૂપિયો અત્યારે નબળો પડ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો નિષ્ણાંતો માને છે કે જો રૂપિયામાં ઘટાડો ચાલુ રહેશે તો મિત્રો આરબીઆઈ હસ્તક્ષેપ પણ કરી શકે છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાહુલ ગાંધી વડોદરામાં મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મિત્રો રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પહોંચ્યા છે અને મિત્રો જ્યાં રાહુલ ગાંધી જિંદાબાદના નારા સાથે તેમનું ભવ્ય સ્વાગત પણ થયું છે અને મિત્રો તેઓ આજવા ચોકડી પાસે દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપશે અને મિત્રો અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના આગેવાનો મુજબ પ્રબુદ્ધ નાગરિકો સાથે તેઓ સીધો સંવાદ કરશે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો મોટી જનસભા દ્વારા કોંગ્રેસ ચૂંટણીલક્ષી રણસિંગુ ફૂંકવા માટે જઈ રહી છે તેવું અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો આગામી 2 દિવસ હજી પણ રાહુલ ગાંધી ગુજરાતમાં રહેવાના છે તેવા પણ સમાચાર મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીની મોટી ચેતવણી। મિત્રો આજ રોજ પીએમ મોદીએ મોટી ચેતવણી આપી છે। મિત્રો પ્રધાનમંત્રી મોદીએ લોકસભાને ચેતવણી આપી છે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસરો હવે લાંબા સમય સુધી રહી શકે છે। મિત્રો ભારતની ઉર્જા જરૂરિયાતો અનિશ્ચિત કરવા માટે સરકાર વૈકલ્પિક ઉકેલો શોધી રહી છે અને મિત્રો મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોરોના સંકટની જેમ આપણે આ સ્થિતિ પણ એકજૂથ થઈને સજવું પડશે। મિત્રો આર્થિક અને ઉર્જા સુરક્ષા જાળવવા માટે દેશને લાંબા ગાળાના આયોજન સાથે તૈયાર રહેવા માટે અત્યારે પીએમ મોદીએ જનતાને જણાવ્યું છે। એટલે કે મિત્રો જેવી કોરોના કાળે પરિસ્થિતિ આવી હતી તેવી સ્થિતિ મિત્રો હવે સર્જાવાની છે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે અને મિત્રો દરેક લોકોએ સાથે મળીને આ મુશ્કેલીનો સામનો કરવો તેવું પણ અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાતોરાત ઇઝરાયલે કર્યો મોટો હુમલો। મિત્રો ઇઝરાયલ અને અમેરિકા ઈરાન પર ફરી મોટો હુમલો કર્યો છે। મિત્રો આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીઓના જણાવ્યા અનુસાર સોમવારે તહેરાન પર કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 40 ઉર્જા ઠેકાણાઓનો નાશ કર્યો છે। મિત્રો એએફપી ન્યૂઝ અનુસાર ઇઝરાયલે સોમવારે ઈરાન પર હુમલાની નવી લહેર શરૂ કરી છે અને મિત્રો આ હુમલાના જવાબમાં ઈરાને પણ ઇઝરાયલને મધ્ય પૂર્વના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રક્ચર પર જવાબી કાર્યવાહીની પણ ધમકી આપી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં પેટ્રોલ પંપ બંધ થયા। મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની અસર મિત્રો ગુજરાતમાં પડી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતમાં ઈંધણનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે ગુજરાતમાં પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી। મિત્રો ઈંધણના અભાવે રાજકોટ શહેર અને જિલ્લામાં ક્યાંક પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા છે અને મિત્રો ઈંધણની અછત વચ્ચે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની પણ બેઠક બોલાવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આજરોજ મિત્રો વિશ્વમાં યુદ્ધ શરૂ છે અને મિત્રો યુદ્ધની અસર હવે ગુજરાતમાં પડી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને તેવામાં મિત્રો આજરોજ મિત્રો ગુજરાતના કેટલાક પેટ્રોલ પંપ પણ બંધ હાલતમાં જોવા મળ્યા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં વરસાદ માવઠાથી હવે છુટકારો। મિત્રો હવે ગુજરાતમાં વરસાદ કે માવઠું પડશે નહીં તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસમાં ગુજરાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનો અને પશ્ચિમી વિક્ષેપને કારણે તાજેતરમાં વાતાવરણમાં અણધાર્યા ફેરફારો પણ જોવા મળ્યા હતા અને મિત્રો હવે વરસાદની કોઈ શક્યતા નથી તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો જેથી દિવસના તાપમાનમાં હવે વધારો થશે તેવું પણ અત્યારે હવામાન વિભાગ જણાવી રહ્યું છે। એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર કોઈ વરસાદની શક્યતા નથી અને મિત્રો ગુજરાત
ગુજરાતનું વાતાવરણ હવે સાફ રહેશે અને મિત્રો તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને ગુજરાતવાસીઓને હવે ગરમીનો અહેસાસ થશે તેવું અત્યારે હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટેકાના ભાવે ખરીદી શરૂ। મિત્રો આવતીકાલથી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને મિત્રો ચણાની ખરીદી માટે 165 કેન્દ્રો ફાળવાયા છે અને મિત્રો જ્યાં 2.56 લાખ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે અને મિત્રો રાયડા માટે 60 કેન્દ્રો નક્કી થયા છે અને મિત્રો જ્યાં 37,000 થી વધુ ખેડૂતો પાક વેચી શકશે અને મિત્રો કુલ 2.96 લાખથી વધુ નોંધાયેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મળશે તેવું અત્યારે સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ વચ્ચે દેવા માફ લોન માફ। મિત્રો અત્યારે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે કે યુદ્ધ વચ્ચે ખેડૂતોના દેવા માફ અને લોન માફ થયા છે તો મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો અત્યારે આવા કોઈ સમાચાર મળ્યા નથી। મિત્રો અત્યારે યુદ્ધ વચ્ચે ગુજરાત સરકારે ખેડૂતોની લોન માફી કે દેવા માફી કરી નથી તો મિત્રો આની અંદર સાચી હકીકત તમને જણાવી દઉં તો મિત્રો આવી અફવાઓથી જનતા હવે સાવધાન રહે કારણ કે મિત્રો આજરોજ ગુજરાત સરકાર તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને મિત્રો જો સરકાર તરફથી આવી કોઈ અપડેટ આપવામાં આવશે તો મિત્રો અમારા ચેનલ થકી તમને સૌથી પહેલા જાણવા મળી જશે કે ગુજરાત સરકાર હવે દેવા માફ કે લોન માફ કરશે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।